માતાજી, જય દ્વારકાધીશ। તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સવારના મિત્રો વાગી ગયા છે 7 અને આપણે ઉઠી ગયા છે સવારના પોરમાં અને અત્યારે ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો છે। તો મિત્રો હજી તમે જોઈ શકો છો, બસ હંજવાળું ખાવા આવ્યું છે, તમે જોઈ શકો છો। અને આપણે જાંબુડા જો મસ્ત મજાના ચકલા અત્યારે બોલી રહ્યા છે। સવારનો પોર છે તો બહુ મસ્ત લાગે મિત્રો। અને હજી અંજવાળું થયું છે, તમે જોઈ શકો છો। અને ભાઈ ઠંડી પણ એવી જ પડે છે અત્યારે, તો ઠંડી આપણે ફૂલવાઈ છે અને બસ ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો છે। તો હમણાં ભેંસો દોઈ નાખીએ, પછી આગળનું જે પણ આપણી ડેલી રૂટીન છે એ ચાલુ કરીએ। અને મિત્રો આ તમે જોઈ શકો છો, આપણી ભેંસોનું ખાણ પણ ક્યાર થઈ ગયું છે। આમાં ટોપરું ને એવું બધું નાખેલું છે મિત્રો, તમે જોઈ શકો છો। ટોપરું છે, પાપડી ખોળ છે, એવું બધું છે અને પલાળી અને મસ્ત મજાનું કરી નાખ્યું છે, તમે જોઈ લો। તો ચાલો હું તમને ભેંસો બતાવી દઉં। ભેંસો પણ આપણી જો કે ત્યાર જ છે દોવડાવવા માટે। તે જો મારો ભાઈ છાણ ને એવું બધું સાફ કરી રહ્યો છે, રાતનું એમને હોય એટલા માટે। હા, આને શું થાય છે કઈ ખબર નથી પડતી। લે આને ખાણ મિત્રો ખાવું છે। હાર ભગર શું છે તારે? કેમ એમ કરે છે? લે લે હાર બહાર। અને ખાણ મિત્રો આપણે દેવું પડશે પેલા તો। તો મિત્રો આપણી બીજી ભેંસ અત્યારે દોવાનું ચાલુ થઈ ગયું છે। મારા પપ્પા બેઠી ગયા છે દોવા માટે। અને મિત્રો પાડીને ખાણ મેળ દીધું છે આપણે, ભગરને પણ મેળ દીધું છે, ખાઈ ગઈ છે। તો મિત્રો આપણે અત્યારે જો બપોર પછીના વાડીએ આવ્યા છે અને હવે કાલથી મિત્રો આપણે શેણા અને જાહેર ને બધું વાઢવાનું ચાલુ કરી દઈએ, કેમ કે શેણા યાર ફૂલ પાકી ગયા છે અને હવે મોડું થાય છે તો ખરવાની બીક રહેશે। તમે જોઈ શકો છો મિત્રો, આ શેણા મિત્રો આપણા ફૂલ પાકી ગયા જોઈ લો, એટલે હજી ખરતા નથી એટલે વાંધો નથી, પણ શેણા મિત્રો આવી ગયા છે ફૂલ। હવે કાલથી શેણા વાઢવાનું શરૂ કરવું પડશે। તમે જોઈ શકો છો મિત્રો, અને મિત્રો ફાલ પણ હવે દેખાય છે। જ્યારે લીલા હતા ને ત્યારે બહુ ઓછો દેખાતો, પણ અત્યારે જો ફાલ તમે જોઈ શકો છો, ફાલ બહુ મસ્ત છે મિત્રો। આ તમે જોઈ લો, શેણા બહુ મસ્ત છે। હવે કાઢીએ પછી ખબર પડે કેટલા થાય છે। જો કે શેણા તો સારા છે। અને મિત્રો આપણી જાહેર હું તમને બતાવી દઉં તો મિત્રો જાહેર પણ પાકી ગઈ છે। કાલેથી જાહેર પણ મિત્રો આપણે વાઢવી જોઈશે। આ તમે જોઈ શકો છો, જાહેર પણ એકદમ પાકીને મસ્ત દાણો મિત્રો સડી ગયો છે આમાં, જોઈ શકો છો તમે। હું તમને બતાવું, અહીં જોઈ લો મિત્રો, દાણો સડી ગયો છે મસ્તનો। તો મિત્રો આવું બધું છે। હવે કાલેથી મિત્રો દાળિયા નથી મળતા એ વાંધો છે, બાકી તો એક ભેગા આપણે વાઢી નાખત, પણ હવે 2-3 દિવસનું કીધું છે, ત્યાં સુધી આપણે ઘરના વાઢશું જે વઢાઈ। અને શેણા મિત્રો તમે જોઈ લો,
એ એકદમ હુકાઈ ગયા છે, ક્યાંય પણ લીલા નથી. હમણાં વીસમાં આવ્યા હતા ત્યારે આપણે થોડાક લીલા લાગતા હતા, પણ અત્યારે તમે જોઈ શકો છો 5 થી 6 દિવસ થયા હું નથી આવ્યો. 5-6 દિવસ પછી અહીંયા આવ્યો એટલે તમે જોઈ શકો છો કેવા થઈ ગયા છે. અને મિત્રો થોડીક જાહેર વાઢવાની છે, ભેંસો માટે નિરણ લઈ જવાની છે. તો હું ને મારો ભાઈ ને મારા પપ્પા બધા આવ્યા છે. તો હમણાં 2 ભાડા ગાડીના નાખી આવીશું ઘરે, પછી પાછા અમે પણ વહી જઈશું. તો મિત્રો આવું બધું છે, વિડીયોમાં બન્યા રહેજો. હમણાં અમે જાહેર વાઢ લઈએ પછી આગળનું તમને પાછું બતાવું. તો મિત્રો અહીંથી આપણે જાહેર વાઢીએ છીએ, કેમ કે જાહેર થોડી કૂણી છે મિત્રો, બાકી નથી એટલે અહીંથી વાઢીએ છીએ આપણે. ભેંસોને સારીએ છીએ એટલામાંથી જોઈ શકો છો તમે. અને વિપેર જે પાકી ગયેલી છે ને એ આપણે નથી સારતા. હમણાં હું પણ વાઢવા માંડું. મિત્રો જો અહીંયા સુધી આપણે વાઢી છે, અહીંથી મિત્રો પછી બધી જાહેર પાકી ગયેલ છે એટલા માટે થઈને નથી વાઢતા. જે કૂણું કૂણું છે મિત્રો એ વાઢીને ભેંસોને નીરીએ છે અત્યારે. મિત્રો આપણે અત્યારે જો નિરણ લઈ અને ઘેર આવી ગયા છે. અને ભેંસોને હમણાં નીરી દીધું હતું. અમારે થોડુંક આવવામાં મોડું થયું હતું. આ ઘેર પૂગી ગઈ હતી નિરણ, ને ભેંસો નિરણ કરી લીધી છે ને નિરણ ખાઈને ઊભ્યું છે. અને મિત્રો આપણી નિરણ છે ને અહીંયા જો મિત્રો આ જાહેર લણવાનું કામ ચાલુ છે અત્યારે. પાકી ગયેલ છે જે ડુંડા છે એ લણીને નાખીએ જાહેરમાંથી, ને પછી ભેંસોને નીરી દઈએ. તો આવું બધું મિત્રો કંઈક કામ ચાલુ છે ભેંસોનું ને ઘરનું ને એવું બધું. અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. વિડીયો નાનો બન્યો હતો, પણ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. અને હવે જોઈએ આપણે ટાઈમ મળશે ત્યારે વિડીયો ઉતારી અને અપલોડ કરી દઈશું બ્લોગ. ટાઈમ આપણે કાઢી લઈશું, અઠવાડિયામાં 1 થી 2 વાર 2 વિડીયો અપલોડ કરી દઈશું. તો વિડીયોમાં સપોર્ટ દેખાડજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કરતા રહેજો વિડીયોને. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.